લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલ સંતના સ્કૂલમાં સ્ટીમ એજ્યુકેશન વર્કશોપથી નવી શિક્ષણ દિશા તરફ. કલોલ ખાતે આવેલ સંતના સ્કૂલમાં સ્ટીમ એજ્યુકેશન વર્કશોપની નવીન શિક્ષણ દિશા તરફ. કલોલ ખાતે આવેલ સંતના સ્કૂલ દ્વારા મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ સ્ટીમ એજ્યુકેશનનો પ્રોત્સાહન આપવા માટે વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને 21મી સદીના કૌશલ્ય પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત પ્રિન્સિપલ અને કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ બાબરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર પિયુષભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકાના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું. આ વર્કશોપ દરમિયાન ISR USA સાથે સંકળાયેલા ડોક્ટર જ્યોર્જ પાનિકલે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને ધ્યાનમાં રાખીને સ્ટીમ એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને ગણિતના સંકલન દ્વારા વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગની ક્ષમતા વિકસે છે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને સ્ટીમ આધારિત અભ્યાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે દરેક ટીમમાં વાલી, શિક્ષક અને વિદ્યાર્થીઓને સામેલ કરીને ટીમવર્ક આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ, જેના કારણે સહકાર અને સંવાદ ક્ષમતાનો વિકાસ થયો. આ પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ કાગળ આધારે રોબોટ બનાવવાની પ્રક્રિયા શીખી અને તેની કામગીરીને સમજવાનો પ્રયાસ કર્યો. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જિજ્ઞાસા અને નવીન વિચારશક્તિ વિકસતી જોવા મળી. વર્કશોપ પૂર્ણ થયા બાદ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી બાળકોને ભવિષ્યને અનુરૂપ શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળે છે. સંતના સ્કૂલ કલોલના મેનેજમેન્ટ દ્વારા ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં સ્ટીમ એજ્યુકેશન શરૂ કરાવવાની પહેલ પણ કરવામાં આવી છે, જે આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રિપોર્ટર સંજય નાયક. મારું નામ પટેલ લવ નીતિન કુમાર છે. હું સંતના સ્કૂલની અંદર ભણું છું. આજે અમારા સ્કૂલની અંદર સ્ટ્રીમ એજ્યુકેશન ચાલુ રહ્યું છે અને હું આજે પહેલા ટેબલમાં હતો ત્યાં અમને કોડિંગ દ્વારા પીઓનો શીખવામાં આવ્યો છે. અત્યારના નવા AI ફ્યુચર જનરેશનની અંદર AI અને એમનો બહુ ઉપયોગ થાય છે અને આજે અમને પિયાનાની અંદરથી શીખવા મળ્યું છે કે અમે આગળ બહુ વધી શકીએ છીએ. તેથી અમને ખબર પડે છે કે AI બહુ મોટી વસ્તુ છે. હું સિસ્ટર પ્રતિભા, સેન્ટ એન્સ હાઈસ્કૂલ પ્રિન્સિપલ કલોલ, અને આજે અમે AI સ્ટીમ લેબનું સેમિનારનું આયોજન કર્યું છે વાલીઓ માટે, બાળકો માટે અને ટીચર્સ માટે. સ્ટીમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને મેથેમેટિક્સ, આ બધા વિષયોનો સમન્વય એટલે સ્ટીમ લેબ. એમાં રોબોટિક્સનું પણ જ્ઞાન આપવામાં આવે છે અને આજના ફાસ્ટ મોડર્ન ડિજિટલ વર્લ્ડમાં બાળકોને આપણે AI શું છે એ શીખવવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે આ ફાસ્ટ મોડર્ન વર્લ્ડમાં આપણે જો AI વિશે ન શીખીએ તો બાળકો આપણા પાછળ રહી જાય. અને એટલા માટે જ અમે વાલીઓ, ટીચર્સ અને બાળકોને બોલાવીને સ્ટીમ લેબનું આયોજન કરવાનું છે. અને આ ગાંધીનગર જિલ્લામાં આપણી આ ફર્સ્ટ સ્કૂલ છે જે આ સેમિનાર અને ક્લાસીસ ચાલુ કરી રહ્યા છે. ઇટ ઇઝ લાઈક વન ઓફ ધ રોબોટિક્સ ક્લાસ, બટ બધા વિષયોનો સમન્વય એટલે સ્ટીમ ક્લાસીસ. અને એમાં ઘણું બધું નોલેજ બાળકોને આપવામાં આવશે અને વાલીઓ પણ એનાથી ખુશ થશે. અને મેં આ ક્લાસ જોધપુરમાં 6 વર્ષથી ચાલે છે અને બધા જ વાલીઓ ખૂબ જ ખુશ હતા અને એમણે બહુ જ પોઝિટિવ ફીડબેક આપી હતી. અને બાળકોને કોલાબરેશન, કમ્યુનિકેશન અને ક્રિટિકલ થિંકિંગ વિશે શીખવાડે છે. એમાં બાળકોનું ટીમ વર્ક એ ખૂબ જ જોવાનું મળે છે. બાળકો ટીમ વર્કમાં કેવી રીતે કામ કરી શકે એ અહીં શીખવવામાં આવે છે. અને કોલાબરેશન એટલે બાળકો કોલાબરેશન સાથે કેવી રીતે ટીમમાં કામ કરી શકે. દાખલા તરીકે એક ટેબલ ઉપર 5 વિદ્યાર્થીઓ બેસીને એ એકબીજાના વિચારો આપલે કરીને એ કેવી રીતે કામ કરી શકે કે પ્રોજેક્ટ બનાવી શકે, એના વિશે આ સ્ટીમ લેબનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણા થોડી ઘણી ક્ષણોમાં આ ક્લાસ આ સ્કૂલમાં ચાલુ થશે. વાલીઓ સહમત થશે જ તેનો મને વિશ્વાસ છે. અને ગાંધીનગર જિલ્લામાં આ સ્ટીમ લેબ ક્લાસીસ ચાલુ થઈ રહ્યા છે, રોબોટિક્સ ક્લાસીસ. આજે સંતના સ્કૂલ ખાતે
એઆઈ અને સ્ટીમ સાથેનો એક વર્કશોપ સેમિનાર બાળકો અને બાલ્યછાત્રો રાખેલો હતો. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું. સંતના સ્કૂલે એક સારો નવો ચીલો ચાંદ્યો છે કે નવા ટેકનોલોજીના યુગની અંદર બાળકો ટેકનોલોજી યુક્ત બને અને નવી શિક્ષણ નીતિના ભાગરૂપે એમને શરૂ કરેલો નવો આયામ સફળતાપૂર્વક પૂર્ણ થાય. વાલીઓ અને બાળકોને આનો ખૂબ મોટો ફાયદો થાય. બાળકોની અંદર એ ટેકનોલોજીનો વિકાસ થવો જોઈએ એની પૂર્તતા માટે ખૂબ તે કરી હતી એ જે સંસ્થાએ શરૂ કરી છે ત્યારે સંસ્થાને અને સૌને અભિનંદન આપું છું. અને આવનારો સમય એઆઈનો સમય હોવાથી સૌ બાળકો આની અંદર સહભાગી બને એવી શુભકામનાઓ. મારું નામ નીલમ બારડ છે. હું સંતના ઇંગ્લિશ મીડિયમમાં એઝ અ ટીચર ઇંગ્લિશ ટીચર ભણાવું છું. આજે અમારા શાળામાં એઆઈ અને સ્ટીમ વર્કશોપ રાખેલું હતું, જેમાં અમે ટેકનોલોજી વિશે, જે આજના સમયમાં જે ટેકનોલોજી યુઝ થઈ રહી છે એના વિશે અમે જાણ્યું. હું જે ટેબલ ઉપર બેઠી હતી એમાં અમે હેન્ડમેડ ઓટોમેટેડ હેર ડ્રાયર વિશે અમે વર્ક કર્યું. પેરેન્ટ્સ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ બધા ભેગા થઈને અમે એ બનાવ્યું અને અમને ટેકનોલોજી વિશે, ટેકનોલોજી શું છે એની જાણકારી મળી. તો આજના યુગમાં જે હરીફાઈનો યુગ છે એમાં અમે શીખ્યું કે ટેકનોલોજી શું છે અને એ ટેકનોલોજી આગળ પણ અમારા બાળકો શીખે. ખાલી નંબર રેઝમાં ના આગળ દોડે, પણ ટેકનોલોજીને શીખે અને શીખવાથી જ છોકરું વધારે એની જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલા માટે અમે વિચારીએ છીએ કે અમારી સ્કૂલ પણ આગળ આ બધી વસ્તુઓને અમારી સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ કરે અને અમારા છોકરાઓ ઘણું બધું શીખે.